હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું મહારાષ્ટ્રની સ્પેશિયલ એવી કોથમીર વડીની રેસીપી, જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે એકદમ ચટપટી અને ક્રિસ્પી પણ બનીને તૈયાર થાય છે। તો ઘરમાં રહેલી અમુક સામગ્રીઓથી આજે આપણે આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી રેસીપી બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। તો કોથમીર વડી બનાવવા માટે મેં સૌથી પહેલાં તો 1.5 વાટકી જેટલું બેસનને ચાળીને લીધું છે, તેને એડ કરી લઈએ। ત્યારબાદ મેં અહીંયા 2 લીલા મરચાં, 8 થી 10 લસણની કળીને વાટીને લીધા છે, તેને એડ કરી લઈએ। અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી મરચું એડ કરીશું। મરચું આપણે પહેલાંથી એડ કર્યું છે એટલે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો। અડધી ચમચી મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો છે, 1 પિંચ જેટલી હિંગ એડ કરી છે, 2 ચમચી મેં અહીંયા સફેદ તલ એડ કર્યા છે, ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે, 1 ચમચી ખાંડ એડ કરી છે, 2 ચમચી જેવો મેં અહીંયા રવો એડ કર્યો છે, તેને પણ એડ કરી લઈએ। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને અહીંયા મેં 3 વાટકી જેટલી કોથમીરને ઝીણી સુધારીને ધોઈને સાફ કરીને લીધી છે, તમે જોઈ શકો છો, તેને પણ એડ કરી લઈશું। તો હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો પહેલાં તો આપણે મસાલા સાથે કોથમીર અને બેસનને સરસ રીતે એવા મિક્સ કરી લેવાના છે। તો આ રીતે આપણે હાથની મદદથી સરસ રીતે મસળીને તેને મિક્સ કરી લઈશું। અહીં આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સરસ એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે। તો લોટ આપણે સોફ્ટ જ બાંધવાનો છે, જે રીતનો આપણે બાજરીના રોટલાનો લોટ હોય એ જ રીતનો આપણે લોટ તૈયાર કરીશું અને આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું, કેમ કે કોથમીરના અંદર પણ થોડું પાણી છૂટશે એટલે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સરસ સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું। તો મેં સરસ એવો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો। તો હવે મેં એક સ્ટીમર પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે, તેમાં આપણે લોટ એડ કરી લઈશું અને તેને સરસ રીતે થપેડી લઈશું। આ જ રીતે આપણે લોટને પાથરી લેવાનો છે, તમે જોઈ શકો છો। એક સરખું લેવલમાં રહે એ માટે મેં અહીંયા અડધી પ્લેટમાં જ બેટરને પાથર્યું છે, તમે જોઈ શકો છો। તો આ રીતના આપણે સરસ રીતે થાપેડી લઈશું અને એકદમ લેવલમાં રહે એ રીતે આપણે તેને પાથરી લેવાનું છે। તો સરસ રીતે આપણે લોટને પાથરી લીધો છે પ્લેટમાં। તો હવે આપણે ઉપરથી થોડા સફેદ તલને સ્પ્રિંકલ કરી લઈશું, તમે જોઈ શકો છો। તો આ જ રીતે આપણે તલ પણ થોડા સ્પ્રિંકલ કરી લઈશું। હવે તલને પણ આપણે આ રીતે થપેડી લઈશું જેથી તલ અંદર ચોંટી જાય। તો હવે મેં અહીંયા સ્ટીમરમાં પહેલાંથી જ પાણી બોઇલ કરવા મૂકી રાખ્યું હતું, તો જોઈ લઈએ તો પાણી પણ સરસ રીતે બોઇલ થઈ ગયું છે। પ્લેટને આપણે અંદર મૂકી લઈશું, પ્લેટ અંદર મૂકી દીધી છે। હવે ઢાંકણું બંધ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને 15 થી 12 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું। તો એ લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે તેને ચેક કરી લઈશું। આપણી કોથમીર વડી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું, ગેસની ફ્લેમ બંધ કરીને તેને બહાર કાઢી લેવાની છે। તો મેં અહીંયા વડીને બહાર કાઢી લીધી છે અને તેને હવે આપણે ઠંડી થવા દઈશું। તો આપણે તેને આ રીતે હાથથી પ્રેસ કરીને તેની કિનારથી છૂટી કરી લઈશું। હવે આપણે તેને પીસ કરી લેવાના છે। તો આ રીતે આપણે ચક્કુની મદદથી તેના સરસ ચોરસ શેપમાં તેને કટ કરી લઈશું। તો મેં આ બધી જ કોથમીર વડીને કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે, સરસ રીતે કૂક પણ થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આ કોથમીર વડીને તમે ચટણી સાથે કે ચટણી વગર પણ ખાઈ શકો છો, એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પણ મહારાષ્ટ્રમાં આ રેસીપીને તેલમાં ફ્રાય કરીને થોડી ક્રિસ્પી બને ત્યાર સુધી ફ્રાય કરીશું અને પછી આપણે એકદમ ક્રિસ્પી બનાવીને સર્વ કરીશું। તો તેલ મેં પહેલાંથી જ ગરમ થવા મૂકી દીધું હતું અને સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે। તો હવે આપણે કઢાઈમાં સમાય એટલી કોથમીર વડીને આપણે તેમાં એડ કરી લઈશું। તો પહેલાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું। તો હવે બધી જ વડી એડ કરી લીધી છે। હવે આપણે ગેસની ફ્લેમ લો રાખીને તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાર સુધી ફ્રાય કરી લેવાની છે। હવે આપણે એક સાઈડથી ક્રિસ્પી વડી થઈ ગઈ છે, હવે તેને આપણે ચમચીની મદદથી આ રીતે પલટાવી લઈશું અને તેને બીજી સાઈડથી પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે। તો ગેસની ફ્લેમ હવે મીડિયમ રાખીશું અને બધી જ વડીને આ રીતે ફેરવીને બીજી સાઈડથી પણ ફ્રાય થવા દઈશું।
તો તમે જોઈ શકો છો કે આપણી વડી બીજી સાઈડથી પણ ફ્રાય થઈ ગઈ છે અને સરસ રીતે એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે। તો બંને સાઈડથી આપણી વડી સરસ રીતે એવી ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે તેને જારાની મદદથી બહાર કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી વડી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે। તેને બહાર કાઢી લઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરી લેવાની છે। તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અને ચટપટી એવી મહારાષ્ટ્રની સ્પેશિયલ એવી કોથમીર વડી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે તેને ચટણી સોસ કે ચા સાથે પણ સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગશે અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી એકવાર તમે તમારા ઘરે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી એવી આપણી કોથમીર વડી બનીને તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય। તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે, ત્યાર સુધી આવજો।